ગામેઠા ગામે બિરાજમાન અંજની પુત્ર હનુમાનજીનું મંદિર 450 વર્ષ પુરાણું છે અને નજીકના કાનવા ગામેથી આ દાદા સ્વયંભૂ આવેલા છે। અહીંયા દરેક ભક્તોની ગમે તે મનોકામના હોય તો દાદા પૂર્ણ કરે છે અને શ્રાવણના છેલ્લા શનિવારે ભવ્ય મેળાનું આયોજન ગામ લોકો તરફથી કરવામાં આવે છે। હનુમાન જયંતિ ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે ગામ લોકો તરફથી ભંડારાનું આયોજન થાય છે અને આખો દિવસ ભારતીય યજ્ઞ ચાલે છે, સાંજે મહાપ્રસાદી થાય છે અને ભાવિક ભક્તોના હનુમાન દાદા અંજની માના ખોળામાં બેઠા દરેક ભક્તોના કામો પૂર્ણ કરે છે। જે કંઈ મનની ઈચ્છા હોય એ હનુમાન દાદા પૂર્ણ કરે છે। મંદિર તરફથી મારા તરફથી એક જ પ્રાર્થના કે દરેક આવેલા ભાવિક ભક્તોનો દાદા મનોકામના પૂર્ણ કરે એવી એમના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના। સર્વને જય શ્રી રામ, જય માતાજી। આજરોજ કામદાર એકતા સંગઠનની સમગ્ર ટીમે પાદરા તાલુકાનું જે ગામેઠા ગામ છે જ્યાં આગળ વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે હનુમાનજી મંદિરના દર્શન કર્યા છે અને સાથે સાથે ગુજરાત અને ખાસ કરીને વડોદરા જિલ્લાની અંદર જે પૂરની પરિસ્થિતિનો માહોલ બન્યો છે તો એ તમામ પૂરની પરિસ્થિતિની અંદર જે અસરગાર જે લોકો છે તે તમામ લોકો આ પૂરની પરિસ્થિતિનો સામનો કરી અને સુખમય જીવન જીવે એવી પ્રાર્થના કરી છે। આવી હોનારત ક્યારે પણ આવે ત્યારે માનવ સર્જિત અને કુદરત સર્જિત જે આફતોનો સામનો કરવા માટે જે આપણી જનતા છે, જે લોકો છે તેમને શક્તિ મળે અને એમનો સુખાકારી જીવન નીવડે એવી અમે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે। સાથે સાથે કામદાર એકતા સંગઠનની ટીમ જે કામદારોના હિત માટે લડત લડે છે અને કામદારોને ન્યાય અને પોતાના શોષણનો શિકાર થતા અટકાવે છે તેવા તમામ કામદારોને લડત આપવા માટે અમારી ટીમને શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે। સાથે સાથે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર છે। વર્ષોથી ગામેઠા ગામે ઇતિહાસ છે કે વર્ષોથી આ ગામેઠા ગામે છેલ્લા શનિવારે ખૂબ જ મોટી સંખ્યામાં મેળો ભરાય છે અને પાદરા તાલુકાની જનતા અને આજુબાજુના તાલુકાના લોકો આ ભગવાનના દર્શન કરવા માટે હર હંમેશ આવે છે અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ મેળો ભરાય છે। માટે તમામ ભાવિ ભક્તોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારા સમયની અંદર ભગવાન બધાને સુખાકારી જીવન જીવવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું।